ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 5, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર રંગસૂત્રના આનુવંશિકતાના વાદની આપણે થોડી વાત કરી હતી, જેની અંદર આપણે રંગસૂત્ર અને જનીનોની સરખામણી વિશે પણ વાત કરી ચૂક્યા. હવે રંગસૂત્રની વર્તણૂક છે એ શેના આધારે આપણે સમજી શકીએ એના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ કોષ વિભાજન છે એમાં તો કે સમવિભાજન અને અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જેના કારણે રંગસૂત્રની વર્તણૂક છે એને સમજી શકાય છે. રંગસૂત્ર જે છે એ જનીનોની જેમ જોડમાં જ આવેલા હોય છે. આગળ પણ આપણે જ્યારે સામ્યતા વિશે વાત કરી હતી ત્યારે એના વિશે વાત કરી કે રંગસૂત્ર પણ જોડમાં હોય છે અને જનીનો પણ જોડમાં જ આવેલા હોય છે. અને જનીનો જે છે એ રંગસૂત્ર ઉપર કોઈ એક સમજાત સ્થાન ઉપર ગોઠવાયેલા જોઈ શકાતા હોય છે. એટલે કે કોઈ એક સ્થાન ઉપર જનીનો છે રંગસૂત્રની ઉપર આવેલા હશે, જે પણ જોડની અંદર જ જોવા મળે છે. અર્ધીકરણ એકની ભાજનાવસ્થામાં રંગસૂત્રોની બે જોડ મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે સંરેખિત થતી હોય છે. આપણને બધાને ખબર છે કે ભાજનાવસ્થાની અંદર રંગસૂત્ર જે છે ક્યાં ગોઠવાય છે તો કે ભાજનતલ એટલે કે મધ્યમાં ગોઠવાતા હોય છે. વિષુવવૃત્તીય તલ એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાય છે અને એ સ્વતંત્ર રીતે સંરેખિત થાય છે, કારણ કે તમને બધાને ખબર છે એના પછી એ ધ્રુવો ઉપર ગતિ કરે છે અને ત્યાંથી પછી એ અલગ અલગ વહેંચાઈ જતા હોય છે. હવે અહીંયા તમને આકૃતિ પણ આપેલી છે, એના વિશે તમને થોડી ચર્ચા કરેલી છે. આના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ કે ડાબા અને જમણા કોલમના 4 અલગ અલગ રંગના રંગસૂત્રની સરખામણી કરતા સંભાવના 1ની અંદર નારંગી અને લીલા રંગ એકસાથે વિશ્લેષણ પામે છે અને 2માં નારંગી અને લાલ રંગસૂત્ર સાથે વિશ્લેષણ પામતા હોય છે. અને સટન અને બૌરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ થવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારક વિશ્લેષણનું કારણ બને છે. એટલે કે એની સાથે શું જાય છે તો કે જનીનો જાય છે. રંગસૂત્ર જે છે હંમેશા જનીનોને લઈ જતા હોય છે, એટલે એના કારક જે છે એનું વિશ્લેષણ છે એ થતું હોય છે. અને સટનને રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડ્યા અને તેને આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલો જીવન ફેઝની અંદર જે રંગસૂત્ર છે એના પછી આગળ કયો ફેઝ આવશે, એસ આવશે, જે અહીંયા દર્શાવેલો નથી, પરંતુ એસ ફેઝની અંદર શું થાય છે, સિન્થેસિસ ફેઝ જેને કહેવામાં આવે છે, જેની અંદર રંગસૂત્ર જે છે એની સંખ્યા બેવડાતી હોય છે. એટલે તમે G2 તબક્કાની અંદર પછીનો ફેઝ એટલે કે G1 પછી એસ અને G2 તબક્કો એવી રીતે આવે છે. તો G2 તબક્કાની અંદર તમે જોઈ શકો છો કે રંગસૂત્ર જે છે એ બેવડાય છે. ત્યારબાદ આગળ તો કે અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા જે છે એની અંદર તો કે રંગસૂત્ર જે છે એ મધ્યમાંથી તો કે ધ્રુવો ઉપર ગતિ કરે છે અને ત્યારબાદ આગળ ધ્રુવો ઉપર ગતિ થાય છે એટલે એ 2 કોષ બને છે, એકમાંથી 2 બને છે. ફરીથી અર્ધીકરણ 2ની ભાજનાવસ્થા જ્યારે શરૂ થાય છે ત્યારે ફરીથી એ જે રંગસૂત્રો જે છે એ ફરીથી મધ્યમાંથી મધ્ય એટલે કે વિષુવવૃત્તીય તલમાંથી આગળ ફરીથી એ ધ્રુવો તરફ ગતિ કરવાના શરૂ કરે છે અને છેલ્લે જે જનન કોષની અંદર આવે છે એ રંગસૂત્ર આ રીતે વહેંચાય છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો જીવન ફેઝની અંદર જે રીતે રંગસૂત્ર હતા એ જ રીતે જનન કોષની અંદર પણ જોઈ શકાતા હોય છે, પરંતુ હવે અર્ધીકરણને અંતે એક કોષમાંથી 4 કોષ બને છે, પરંતુ રંગસૂત્ર જે છે એ છેલ્લે એના જેવા જ એટલી જ સંખ્યામાં એક કોષની અંદર જોઈ શકાતા હોય છે. તો આ રીતની આખી પ્રક્રિયા જે છે એ થતી જોઈ શકાતી હોય છે. હવે તમે અહીંયા આપણે વાત કરી હતી શક્યતા એટલે કે સંભાવના 1 અને સંભાવના 2, જેની અંદર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એક લાંબુ નારંગી અને ટૂંકું લીલા રંગનું તથા બીજું સંભાવના 1ની અંદર તથા બીજું તો કે પીળું લાંબુ અને ટૂંકું લાલ રંગનું રંગસૂત્ર એક જ ધ્રુવ પર જોઈ શકાય છે. એટલે કે બધા જે છે વિષુવવૃત્તીય તલ ઉપર જોવા મળે છે. પછી આગળ ફરીથી એ અર્ધીકરણ 1ની ભાજનોત્તરાવસ્થા થશે એટલે એ ધ્રુવો ઉપર ગતિ કરે છે અને એના કારણે એ 2માં વહેંચાય છે અને આગળ ફરીથી. તો આ એવી જ રીતે શક્યતા 2ની અંદર પણ તમે જોઈ શકો છો કે સમાન રીતે વિશ્લેષણ છે એ થતું જોઈ શકાતું હોય છે. એટલે કે લાંબુ નારંગી અને ટૂંકું લાલ રંગનું
એવી જ રીતે લાંબુ પીળું અને ટૂંકું છે એ લીલા રંગનું એક જ ધ્રુવ પર હોય છે અને પછી આગળ એનું વિશ્લેષણ એકસાથે થતું જોઈ શકાતું હોય છે. તો આમ રંગસૂત્રોની વહેંચણી જે છે એ આ રીતે થતી જોઈ શકાતી હોય છે. તો આ જે છે એને આનુવંશિકતાના રંગસૂત્રીય વાત તરીકે ઓળખવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે જે થોમસ હન્ટ મોર્ગન છે એને આનુવંશિકતાના સિદ્ધાંતની માહિતી જે આપી છે એના વિશે આપણે વાત કરવાના છીએ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ ચૂકેલો આ પ્રશ્ન છે. એટલે આ જે ટોપિક છે એ ખૂબ જ સરસ રીતે સમજજો. થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદાર જે છે એને રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક રજૂઆત કરી. આ લોકો બધાએ જે છે એ થિયરી આપી હતી, પરંતુ જે પ્રયોગાત્મક રજૂઆત કરી એ થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ કરી છે. જેને તો કે લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. અને મોર્ગને કોના ઉપર પ્રયોગ કર્યો તો કે ફળ માખી ઉપર પ્રયોગ કરેલો છે, જેનું નામ છે ડ્રોસોફિલા. આ જે છે એ ફળ માખી છે, એના ઉપર એને પ્રયોગ કરેલો છે મોર્ગને. તેની પ્રયોગશાળામાં એને શું કામ એના ઉપર પ્રયોગ કર્યો ફળ માખી ઉપર, તો કે એની પ્રયોગશાળામાં એને સરળતાથી માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તેનું જીવનચક્ર ફક્ત 15 દિવસનું એટલે કે 2 અઠવાડિયામાં જ પૂરું થઈ જતું હતું. એક જ મૈથુનથી ઘણી બધી સંતતિ જે છે ઉત્પન્ન કરી શકાય છે અને તેમાં લિંગભેદ સ્પષ્ટ જોવા મળે, એટલે કે નર અને માદા અલગ ઓળખી શકાય છે સહેલાઈથી. અને આનુવંશિકતાની વિવિધતા અને અનેક પ્રકાર જે સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. એટલે આ બધું અનુકૂળતા હોવાના કારણે એને ડ્રોસોફિલા જે છે ફળ માખી ઉપર મોર્ગને પ્રયોગ કરેલો છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે એનો જે છે સહલગ્નતા અને પુનઃસંયોજનનો. આ પ્રશ્ન જે છે એક પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય છે. મોર્ગનનો સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગ જે છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ સહલગ્નતા એટલે શું. તો કે સહલગ્નતા એટલે જોડમાં સાથે રહેવું. સહલગ્નતા એટલે કે જોડમાં જે સાથે રહે છે એને સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે. અને પુનઃસંયોજન છે એના પછીનું સ્ટેપ, એટલે કે જ્યારે જનીનો જે છે એકબીજાની અંદર વિશ્લેષણ થાય છે અને ત્યારબાદ એ એકબીજાથી વ્યતિકરણ પામે છે, એટલે કે એકબીજાના રંગસૂત્ર એકબીજાને આપતા હોય છે, ત્યારે પુનઃસંયોજનની પ્રક્રિયા જે છે થતી જોઈ શકાતી હોય છે. એટલે સહલગ્નતા અને પુનઃસંયોજન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો જનીનો છે એ સહલગ્નતા વધુ હોય તો એની અંદર પુનઃસંયોજનનું પ્રમાણ ઓછું હશે, અને જો જનીનો સહલગ્નતા ઓછી હશે તો એની અંદર પુનઃસંયોજનનું પ્રમાણ વધારે હશે, એટલે કે એકબીજાના વ્યસ્ત છે. એટલે આ શબ્દ ખાસ સમજવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કે સહલગ્નતા અને પુનઃસંયોજન શું છે. હવે લિંગી સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ફળ માખીના ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગ કરેલા છે. જેમ કે આગળ મેન્ડલે પણ દ્વિસંકરણના ઘણા બધા પ્રયોગ કરેલા છે, પણ એને વટાણા ઉપર કરેલો છે. અહીંયા ફળ માખી ઉપર મોર્ગને જે પ્રયોગ કરેલા છે પણ દ્વિસંકરણના પ્રયોગ જ છે. મેન્ડલ દ્વારા જે કરાયેલા વટાણના દ્વિસંકરણ પ્રયોગ જેવા જ છે. મોર્ગને પીળા શરીર અને સફેદ પાંખવાળી માદા અને બદામી શરીર અને લાલ આંખવાળા નર સાથે એનું પ્રજનન જે છે કરાવ્યું. એટલે કે અહીંયા પણ બે જ લક્ષણો છે, સફેદ આંખ અને પીળું શરીર નરનું, જ્યારે માદાનું તો કે માદાનું જે છે એ સફેદ આંખ અને પીળું શરીર, જ્યારે જે નર છે એની અંદર તો કે બદામી શરીર અને લાલ આંખ છે. આ બે લક્ષણોને ધ્યાનમાં લઈ અને મોર્ગને છે એ ફળમાખી ઉપર જે પ્રયોગ કર્યો છે એના આધારે F2 સંતતિની અંદર પણ ફરીથી પરફલન કરાયું. તો એમાં જોયું કે જનીનોની જે બે જોડ છે એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ ન પામી અને F2નું પ્રમાણ જે છે 9:3:3:1 અલગ મળ્યું. એટલે કે જે દ્વિસંકરણનો પ્રયોગ છે એકચ્યુઅલી એની અંદર મેન્ડલે જે રિઝલ્ટ આપ્યું હતું, પરિણામ આપ્યું હતું, એ કેવું હતું તો કે 9:3:3:1 હતું. પરંતુ અહીંયા જે પરિણામ મળ્યું મોર્ગનને એ એના જેવું ન હતું, એનાથી કેવું હતું, અલગ પ્રકારનું મળ્યું. બે જનીનોના સ્વતંત્ર રહેવા પર આધારિત પરિણામ છે અપેક્ષિત હતું. આમ મોર્ગન અને તેના સાથીદારો એક્સ રંગસૂત્ર પર સ્થિત છે એવા જનીનોની વાત કરી, જેનાથી તે માહિતગાર હતા. તેણે સમજ્યું કે સંકરણ ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય
તો પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. એટલે જ્યારે એને જોયું કે રંગસૂત્ર છે એના ઉપર બે જનીનો એકબીજાથી નજીક ગોઠવાયેલા છે, જ્યારે નજીક ગોઠવાયેલા જનીનો છે રંગસૂત્ર ઉપર, તો એ જનીનો છે એ તો કે જ્યારે વારસામાં ઉતરે છે ત્યારે પણ એ એક સાથે જ રહે છે, ત્યારે એની અંદર સંલગ્નતાનું પ્રમાણ કેવું હોય છે તો કે ઊંચું હોય છે. એટલે કે એના પિતૃઓ જેવા જ એ છે એ જોઈ શકાતા હોય છે. અને બિનપિતૃ જે છે એટલે કે જે વ્યતિકરણનું પ્રમાણ, પુનઃસંયોજનનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું જોવા મળે. એટલે કે જ્યારે ભૌતિક રીતે જનીનો છે એ રંગસૂત્રથી એકદમ નજીક આવેલા હશે, રંગસૂત્રમાં એકદમ એકબીજાથી નજીક આવેલા હશે, ત્યારે એમાં સંલગ્નતાનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે અને પુનઃસંયોજન છે એ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. આમ મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન એટલે કે સહલગ્નતા બતાવ્યું. જેમ મેં કીધું, સહલગ્નતા એટલે શું તો કે જોડમાં સાથે રહેવું. એકબીજાથી જ્યારે જનીનો રંગસૂત્ર ઉપર એકદમ નજીક ગોઠવાયેલા છે ત્યારે એ લોકો જ્યારે એની નેક્સ્ટ સંતતિની અંદર ઉતરી આવે છે ત્યારે એ પણ ત્યાં જોડમાં સાથે જ રહે છે. એટલે કે ત્યાં પુનઃસંયોજનનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે અને સંલગ્નતા જે છે એ ખૂબ જ વધારે જોવા મળતી હોય, એટલે કે જોડની અંદર જનીનો સાથે જ રહેતા હોય છે. આમ એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ દર્શાવે છે. બિનપિતૃ સંયોજનોની જોડ માટે પુનઃસંયોજન શબ્દ વાપરવામાં મેં તમને કીધું એ રીતે કે બિનપિતૃ સંયોજન એટલે કે એના પિતૃ જેવા નથી દેખાતા, પરંતુ બે પિતૃઓનું શું થાય છે તો કે વ્યતિકરણ થાય છે. એકબીજાના રંગસૂત્રની જે છે એની અંદર તો કે થોડુંક આપલે કરે છે જનીનોની, ત્યારે એ સેમ ટુ સેમ પિતૃ નહીં પરંતુ પિતૃથી થોડાક અલગ પડતા લક્ષણો જે છે એ ધરાવતા હોય છે. એટલે કે જ્યારે જનીનો છે એ રંગસૂત્ર ઉપર થોડાક દૂર આવેલા હશે, એટલે કે ભૌતિક રીતે એ જોડાણ નહીં પામેલા હોય, થોડા દૂર હશે, ત્યારે એની અંદર સંલગ્નતાનું પ્રમાણ કેવું હશે, ખૂબ ઓછું હશે. અને પુનઃસંયોજન એટલે કે એ બંને વચ્ચે વ્યતિકરણ થઈ અને નવા સંયોજનો જે છે એ સર્જતા હશે. એટલે કે બિનપિતૃ સંયોજન જે છે એનું પ્રમાણ વધી જતું હોય છે, પુનઃસંયોજન છે એ વધી જાય છે. આમ મોર્ગન તથા તેના સહયોગીએ નોંધ્યું કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનો સંલગ્નતા વધુ હતી અને પુનઃસંયોજન છે એ ખૂબ જ ઓછું હતું. જ્યારે અન્ય શિથિલ જોડાણ એવું હતું, શિથિલ એટલે કે જ્યારે રંગસૂત્ર એકબીજાથી દૂર આવેલા હોય છે ત્યારે ભૌતિક રીતે એ લોકો જોડાણ નથી પામતા, એટલે થોડાક અલગ છે, ત્યારે એની અંદર પુનઃસંયોજન છે એ કેવું જોવા મળે છે તો કે વધુ જોવા મળે છે. અહીંયા આપણે નકશો જે છે આપેલો છે, આને રંગસૂત્રીય જે આપણે કહી શકીએ કે આ જે નકશો એના આધારે તૈયાર કરેલો છે, જે મોર્ગનના એક વિદ્યાર્થી છે એણે આ નકશાને આધારે ઘણી બધી સમજ આપેલી છે આપણને, જેની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ક્રોસ એ અને ક્રોસ બી એમ બે આપેલું છે. ક્રોસ એ જે છે એની અંદર તમે જોશો તો કે પીળો શરીર અને સફેદ આંખ જે છે એવી જે માદા છે એનું સંયોજન એટલે કે એનું સંકરણ છે એ વન્ય પ્રકારની નર માખી સાથે જ્યારે કરાવવામાં આવ્યું છે ત્યારે F1 પેઢીની અંદર આ પ્રકારનું રિઝલ્ટ જોવા મળે છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે રંગસૂત્ર જે છે એના ઉપર જનીનો એકબીજાથી નજીક ગોઠવાયેલા છે ક્રોસ એની અંદર, જ્યારે ક્રોસ બીની અંદર જે છે એ તમે જોઈ શકો છો કે રંગસૂત્ર ઉપર જે જનીનો છે એકબીજાથી કેવા છે તો કે દૂર ગોઠવાયેલા છે. ત્યારે અહીંયા તમે બંનેમાં હવે કમ્પેરિઝન કરો કે F2 પેઢી જે છે, આ F2 પેઢીની અંદર તમે જે રિઝલ્ટ જોશો તો F2 પેઢીમાં રિઝલ્ટની અંદર પુનઃસંયોજન છે એ ખૂબ ઓછું છે, જ્યારે સંલગ્નતા વધુ છે. એટલે કે એના પિતૃ જેવું જ જે છે એના લક્ષણો એની અંદર ઉતરી આવે છે. એટલે કે સંલગ્નતાનું પ્રમાણ જોશો તો ત્યાં કેવું છે તો કે 98.7% જેટલું છે અને પુનઃસંયોજન છે ફક્ત 1.3% જેટલું જ છે, કારણ કે ત્યાં જનીનો છે એ રંગસૂત્ર પર કેવા છે એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. જ્યારે ક્રોસ બીની અંદર તમે જોશો રંગસૂત્ર જે છે એના ઉપર જનીનો છે એટલે કે W અને M તમે જુઓ તો કેવા છે એકબીજાથી દૂર છે, જ્યારે અહીંયા છે ક્રોસ એમાં Y અને W એકબીજાથી નજીક છે, ક્રોસ બીમાં W અને M એકબીજાથી દૂર છે. ત્યારે એની અંદર તમે જોશો કે એની અંદર સંલગ્નતાનું પ્રમાણ કેટલું છે તો કે 62.8% અને પુનઃસંયોજનનું પ્રમાણ
ક્રોસ એ કરતાં વધારે છે. શું કામ? કારણ કે અહીંયા જનીનો એકબીજાથી કેવા છે? દૂર આવેલા છે. એટલા માટે ત્યાં પર્સન્ટેજ તમે જોશો કે 37.2% જેટલું એનું પુનઃસંયોજનનું પ્રમાણ ક્રોસ એ કરતાં ક્રોસ બીની અંદર પુનઃસંયોજનનું પ્રમાણ વધારે છે, અને ક્રોસ એ કરતાં ક્રોસ બીમાં સંલગ્નતા જે છે એનું પ્રમાણ સંલગ્ન જનીનો જે છે સંલગ્નતા એનું પ્રમાણ કેવું છે? ઓછું છે. એટલે આ રીતે આ રિઝલ્ટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું. આને જીનેટિક મેપ તરીકે ઓળખવામાં આવે છે. જે નકશો છે એ કોણે તૈયાર કરેલો છે? તો કે જે મોર્ગન છે એના એક વિદ્યાર્થી, એનું નામ છે અલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટ. એણે આ નકશો જે છે એ તૈયાર કર્યો છે, અને એના આધારે દર્શાવ્યું છે કે જે રંગસૂત્ર ઉપર જનીનો સ્થિત છે એના આધારે એના જે પરિણામો છે એ મેળવી શકાતા હોય છે. આમ મોર્ગને જે પરિણામો મેળવ્યા એમાં સફેદ અને પીળા રંગના જનીન મજબૂતાઈથી જોડાયેલા હતા. તેમાં પુનઃસંયોજનનું પ્રમાણ છે ફક્ત 1.3% જેટલું હતું. જેમ આગળ આપણે નકશાની અંદર વાત કરી રીતે કે જેમ જનીનો વધારે નજીક એમાં પુનઃસંયોજન ઓછું અને સંલગ્નતા વધુ. જ્યારે સફેદ અને લઘુ પાંખ આ બીજો જે લક્ષણ છે એમાં જનીનમાં પુનઃસંયોજનનું પ્રમાણ કેટલું છે? તો કે 37.2%. એટલે ક્રોસ બીની અંદર આપણે વાત કરી હતી કે ત્યાં તો કે જનીનો એકબીજાથી કેવા છે? તો કે રંગસૂત્રો પર દૂર આવેલા છે, ત્યારે ત્યાં વ્યતિકરણ થશે અને પુનઃસંયોજનનું પ્રમાણ વધી જશે. એટલે સંલગ્નતા ત્યાં કેવી હશે? ઓછી હશે. આમ મેં વાત કરી રીતે કે મોર્ગનના જે વિદ્યાર્થી છે એને આ રીતે નકશો જે છે એ તૈયાર કરેલો છે. પૂર્ણ જીનોમના અનુક્રમણ નિર્ધારણમાં જનીન નકશા જે છે ખૂબ જ ઉપયોગી હોય છે. જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો એનામાં પણ આ નકશા જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. F1 સંતતિની અંદર બધી માખીઓ ભૂરા રંગની અને લાંબી પાંખવાળી મળી. આ પરિણામ અપેક્ષિત હતું. હવે મોર્ગને F1 સંતતિની માખીઓનું જે પિતૃ બંને લક્ષણો માટે પ્રચીન જનીન ધરાવતા હતા તેની સાથે કસોટી સંકરણ કરાવ્યું. વળી પાછું એની સાથે કસોટી સંકરણ કરાવતા શું મળ્યું? તો કે તેને પ્રાપ્ત સંતતિમાં 50% માખી ભૂખરા રંગની અને સામાન્ય પાંખવાળી મળી, અને 50% માખી છે કાળા રંગની અને અવશિષ્ટ પાંખવાળી મળી. આમ નવા સંયોજનો ધરાવતી કોઈ માખી મળી નહીં. એટલે ક્રોસ બ્રીડ જે છે એટલે ક્રોસ સંકરણ જ્યારે કરવામાં આવ્યું ને તો પણ એને નવા લક્ષણવાળી કોઈ માખી એને મળી નહીં. આમ પરિણામો પૂર્ણ સંલગ્નતા રજૂ કરે છે. એટલે કે સંલગ્ન જનીનો એકબીજાથી નજીક હશે એટલે એના અંદર પુનઃસંયોજનનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે, જેના કારણે નવા સંકરણ ધરાવતી એટલે કે નવી લક્ષણવાળી કોઈ પણ માખી મળતી નથી. અને નર ડ્રોસોફિલા જે છે એમાં વ્યતિકરણ પણ થતું નથી. એટલે આ રીતે જે જનીનો છે એની જે રંગસૂત્ર ઉપર સ્થિતિ છે એના આધારે એ પિતૃ સંયોજનો સાથે જોડાય છે કે બિનપિતૃ છે એ આપણે માહિતી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. સંલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રશ્ન જે છે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. અહીંયા સુધી રાખીએ. સૌને નમસ્તે.